શકે કે આ બોગસ એફઆઈઆર છે, આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને 109 નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે. પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે? એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે. પછી એસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય, પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય? ભવિષ્યમાં આપણે એવાય દિવસો જોશું, પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને રહી જાય. ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય, પેજ પ્રમુખ હોય, બોર્ડ પ્રમુખ હોય, તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં. અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને તો પૂર્વિનભાઈ એફઆઈઆર દાખલ થાય. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના